હાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 8નું ચેપ્ટર કે જેનું નામ છે રાશિઓની તુલના. શું છે નામ એનું? રાશિઓની તુલના. એટલે બધાને ખબર તો છે જ કે રાશિઓની તુલનાની સાહેબ વાત કરવાના છે, કારણ કે હજી એટલું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું નથી. સ્વાધ્યાય 8.1ની ચર્ચા કરી લીધી આપણે, સ્વાધ્યાય 8.2ની ચર્ચા કરી લીધી, અને હવે એનાથી આગળની વાર્તા કે જે તમને ભવિષ્યની અંદર આ ચેપ્ટર ઘણું બધું ઉપયોગી થઈ છે, બરાબર, જેનું નામ છે રાશિઓની તુલના. તો એ રાશિઓની તુલનાની અંદરનો એક ટોપિક કે જે તમને ઘણો બધો મહત્ત્વનો ટોપિક છે. અગાઉ તમે એના વિશે નામ તો સાંભળ્યું જ હશે. એક તો સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હકીકતમાં શું એની અંદર તફાવત છે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ એ વસ્તુ ભણી જાય છે, પણ એને એ નથી ખબર હોતી કે સાદું વ્યાજ એટલે હકીકતમાં શું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું છે. એને ખાલી એટલી ખબર પડે કે સાદું વ્યાજ ગણવામાં સહેલું હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં થોડું અઘરું છે. એને ખાલી એટલી ખબર પડે, બાકી કંઈ વધારે કંઈ ખબર પડતી નથી. તો આજે આપણે સૌથી પહેલી વસ્તુ તો શું સાદું વ્યાજ કે જે તમે અગાઉ ભણી ગયા હો એના વિશેની અત્યારે આપણે બહુ ડીપમાં ચર્ચા નહીં કરી, પણ તમને ખબર આપણે એટલી પાડી દઈશું કે સાદું વ્યાજ હકીકતમાં હતું શું, અને ચક્રવૃદ્ધિ વ્યાજ શું? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે હકીકતમાં છે શું, બરાબર. તો બેની અંદર ઘણો બધો તફાવત છે. સાદું વ્યાજ દેખાવમાં સાદું જ છે, અને ચક્રવૃદ્ધિ વ્યાજ નામ જ એનું એવું છે કે ચક્ર, તો કે મગજનું ચકડું ફેરવી નાખે એવું વ્યાજ, એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો સાદા વ્યાજની અંદર શું તફાવત છે અને ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર શું તફાવત છે એની આપણે એક એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરી, બરાબર. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે. 100 રૂપિયા. કેટલા રૂપિયા? 100 રૂપિયાનું 10% લેખે, 100 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું વ્યાજ નક્કી કરવું હોય. 3 વર્ષનું સાદું વ્યાજ નક્કી કરવું. અને એ જ વસ્તુ, એ જ પ્રશ્ન બેની અંદર આપણે ચેન્જ જોવાનો હોય કે શું તફાવત છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં અને શું તફાવત છે સાદા વ્યાજની અંદર. રૂપિયા 100નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું હોય, અને પછી વાર્તા કરવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજની. એ જ દાખલો, રૂપિયા 100નું 10% લેખે 3 વર્ષનું પણ ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જોઈએ આપણે બેની અંદર કેટલો તફાવત આવે. મેં કીધું એમ સાદું વ્યાજ એટલું સહેલું છે કે જે આરામથી આપણને ખબર પડી જાય, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર મેં કીધું એમ કે થોડા ઘણા ચકડા ફેરવી નાખે, બરાબર, એટલે એ ધંધો કરાય નહીં. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજે આપણને ઘણી જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજે આપણને રૂપિયા મળતા હોય, બરાબર. લોન છે તો એની અંદર આપણે ધ્યાન રાખવું કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજે હકીકતમાં વાર્તા થાય છે કે સાદા વ્યાજની વાર્તા થાય, બરાબર. તો ધ્યાન આપશું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ધારો કે કોઈ રૂપિયા તમે લીધા હોય, એનું કોઈ વ્યક્તિ તમને એમ કહે કે હું તને 1 મહિનાના 1% લેખે રૂપિયા આપું છું. 1 રૂપિયાનો મતલબ કે 1%ના રૂપિયા લેખે. મતલબ તમારે શું કરવાનું થશે? ધારો કે તમને એને 100 રૂપિયા આપ્યા, મફતમાં કોઈ રૂપિયા આપતા નથી આપણને, હાલ મારી પાસે રૂપિયા છે વાપરતા અમતા રહે, એવું તો કોઈ કહેતા નથી. તો એનો એ ચાર્જ લઈશે. તમને રૂપિયા જે ફ્રીમાં વાપરવા માટે આપ્યા છે ને, એનો તમને શું લઈશે? એ ચાર્જ લઈશે, બરાબર. તો એ ચાર્જ એને શું કહેવાય? એટલે કે એ છે સાદું વ્યાજ. એ ચાર્જનો મતલબ જ શું છે? સાદું વ્યાજ. જે તમે જેટલી મૂડી આપી છે એટલી તો એની પાસેથી તમે જ્યારે મજા આવે ત્યારે પાછી લેવાના જ છો,
મતલબ કે જેટલા સમયગાળા માટે આપ્યા છે એના સમયગાળો પૂરા થયા પછી પાછા તો લેવાના જ છો, અને એની સાથે સાથે તમને એ થોડાક વધારાના રૂપિયા આપશે. એ વધારાના રૂપિયા એટલે કે જે તમે એને વાપરવા માટે આપ્યા રૂપિયા એનો ચાર્જ, એ ચાર્જ એટલે જ શું છે? સાદું વ્યાજ. એટલે કે સાદું વ્યાજ મતલબ કે એનું નામ જ છે શું? વ્યાજ. બરાબર, ચાર્જ લાગે એનો. તો જે તમે એને રૂપિયા આપ્યા 100 રૂપિયા, બરાબર, એને કહેવાય મુદલ. શું કહેવાય? મુદલ. યાદ રાખજો, શું કહેવાય મિત્રો? મુદલ. પછી 10% લેખે તમે એને આપ્યા છે. કેટલા ટકા લેખે? 10% લેખે. એટલે કે ભાઈ 1 વર્ષના 10% લેખે. કેટલા? 1 વર્ષના 10% લેખે. તો કેટલા 10% લેખે? તો એ જે 10% રહ્યા એને કહેવાય વેટ, મતલબ કે રેટ. કેટલા રેટે આપ્યા તમે એટલે નામ એનું આર. બરાબર, કેટલા ટકા એ આપ્યા, બરાબર, કેટલા રેટે તમને એને આપ્યા. એના પછી 3 વર્ષ, 3 વર્ષ માટે આપ્યા એને કહેવાય મુદત. એટલે કે કેટલી મુદત? એટલે કે મુદત મતલબ સમયગાળો. એટલે કે કેટલા સમયગાળા માટે આપ્યા છે? તો કે 3 વર્ષના સમયગાળા માટે તમે એને આપ્યા છે. ક્લિયર આટલું? તો આની અંદર પણ એવી જ વાર્તા આવશે બધી. આને પી કહેવાય, આને આર કહેવાય, અને આને એન કહેવાય. આની અંદર આપણે એને કેપિટલ એનમાં દર્શાવી, જ્યારે આની અંદર આપણે એને સ્મોલ એનમાં દર્શાવશું. એ સૂત્ર આપણે પછી ચર્ચા કરી. મતલબ કે જે પી છે એને મુદલ કહેવાય, કે જે રૂપિયા આપણે જેટલા આપી છે એને મુદલ કહેવાય. આર એટલે 10%, કે જેટલો એનો રેટ આપણે કેટલા ટકા આપ્યા એ. અને એન એટલે 3 વર્ષ, એટલે કે એને કહેવાય મુદત. શું કહેવાય? મુદત મતલબ કે સમયગાળો. અને છેલ્લે હોય આય, એટલે કે વ્યાજ. એટલે કે વ્યાજ. આય એટલે એનો મતલબ છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ, બરાબર. ઇન્ટરેસ્ટ મતલબ વ્યાજ, બરાબર. ઇન્ટરેસ્ટનો મતલબ છે વ્યાજ. અને સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. સિમ્પલ, સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ. અને આને કહેવાય કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ. સિમ્પલ ઇન્ટરેસ્ટ મતલબ સાદું વ્યાજ, અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મતલબ કે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે બેનો તફાવત જોઈ. પહેલાં અલગ અલગ દાખલાથી જોઈ, અને પછી એક નાના એવા એક્ઝામ્પલથી આપણે એને શીખવાનો પ્રયત્ન કરશું. જોઈજો મિત્રો, બેની અંદર શું તફાવત છે? સાદા વ્યાજની અંદર અને ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર શું તફાવત છે એ આપણે જોવાનું છે. પણ અત્યારે સૂત્ર આપણે સાદું વ્યાજનું જ લઈશું, અને એ જ સૂત્ર આપણે ચક્રવૃદ્ધિ માટે પણ ઉપયોગ કરશું. અને પછી આપણે એ વધારે લાંબુ ન થઈ જાય એટલા માટે ચક્રવૃદ્ધિનું પણ આપણે એક સૂત્ર આપણી બુકની અંદર આવે છે, તો એની ચર્ચા પણ આપણે કરશું. તો સાદા વ્યાજનું સૂત્ર તમે આવું ભણી ગયા છો મિત્રો. આઈ બરાબર PRN અને છેદમાં 100. આઈ બરાબર PRN અને છેદની અંદર 100. પાકું આટલું? ઓકે. હવે ધારો કે હું સૌથી પહેલા વર્ષની વાત કરું. યાદ રાખજો મિત્રો, પહેલા વર્ષ માટે મેં કોકને રૂપિયા આપ્યા 1 વર્ષ માટે. ટોટલ ગણવાના આપણે 3 વર્ષ માટે. તો એ 3 વર્ષના અંતે મારી પાસે હવે કેટલા રૂપિયા થઈ જશે એની ગણતરી આપણે કરી. તો પી એટલે મેં કીધું એમ કેટલા લેવાના? 100. આર એટલે 10%, અને એન એટલે 3 વર્ષ. 3 વર્ષ. આપણે અત્યારે સાદું વ્યાજ ડાયરેક્ટ ગણી લઈએ. શું કરીએ? સાદું વ્યાજ ડાયરેક્ટ ગણી લઈએ. અથવા એવું ન કરવું હોય તો આપણે ધારો કે 1 વર્ષનું પહેલાં ગણી. કેટલા વર્ષનું? 1 વર્ષનું. અને છેદમાં કેટલા આવશે? 100. તો મીંડું ઉડી જશે, એટલે અહીંયા વધશે 10 એકા 10, એટલે માત્ર કેટલા વધશે? 10 રૂપિયા. કેટલા? 10 રૂપિયા. બરાબર. પાછું આવ્યું બીજું વર્ષ આવ્યું બીજું. વળી પાછું ઈ જ સૂત્ર. આઈ બરાબર PRN છેદમાં 100. વળી પાછા કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા.
આર એટલે કેટલા 10 અને એન એટલે કેટલા 1 વર્ષ છેદમાં 100. વળી પાછા બીજા વર્ષે કેટલા રૂપિયા દેવાના થયા 10 રૂપિયા. એવી રીતે ત્રીજા વર્ષે પણ કેટલા રૂપિયા દેવાના થાય છે 10 રૂપિયા. મતલબ કે 3 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે 10 રૂપિયા પ્લસ 10 રૂપિયા અને 10 રૂપિયા એટલે ટોટલ થયા 30 રૂપિયા. તો ટોટલ કેટલા રૂપિયા દેવાના થાય છે 3 વર્ષના અંતે ટોટલ 30 રૂપિયા આપવાના થાય છે. કેટલા રૂપિયા આપવાના થશે મિત્રો 30 રૂપિયા આપવાના થશે. ક્લિયર? આને કહેવાય સાદું વ્યાજ. શું કહેવાય? સાદું. કે દર વર્ષે જેટલા રૂપિયા એક વખત આપી દીધા પછી પહેલા વર્ષે સરખા જ રૂપિયા દેવાના થાય વ્યાજના, બીજા વર્ષે સરખા જ થાય, ત્રીજા વર્ષે સરખા જ થાય અને ચોથા વર્ષે સરખા જ. હવે હે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ધ્યાન આપજો મિત્રો, એક વખત ધ્યાન આપશો એટલે કોઈ તકલીફ પડશે નહીં. હવે પહેલા વર્ષનું તો જેમ આપણે આવતું હોય એ જ રીતે આપણે ગણશું. આની અંદર પણ પહેલા વર્ષનું સૂત્ર આ જ વાપરશું ધારો કે અત્યારે, તો પછી એમાંથી બધાનું મિક્સ કરી પી એટલે 100, આર એટલે 10 અને વર્ષ 3. પણ અત્યારે મેં કીધું એમ પહેલા વર્ષનું એકનું જ જોઈએ આપણે અને છેદમાં 100. મીંડું ઉડાડી દીધું. કેટલા રૂપિયા આવ્યા 10 રૂપિયા. તો આપણને એમ થાય કે સાહેબ આમાં એ જ ગણ્યું છે, આમાં એ જ ગણ્યું, તો ભાઈ સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિમાં ફરક શું? તો ફરક હવે આવે. હવે ચક્રવૃદ્ધિની અંદર સાદા વ્યાજમાં શું હતું કે ભાઈ પી અહીંયા 100 લીધો તો અહીંયા 100 લીધો તો, અહીંયા ત્રીજા વર્ષમાં શું લેવાનો થાત 100 જ લેવાનો થાત. પણ આ જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું હોય તો પહેલાં 100 રૂપિયા હતા વત્તા હવે વ્યાજ કેટલું થઈ ગયું છે એનું પહેલા વર્ષનું 10 રૂપિયા. તો એ 100 વત્તા 10 બરાબર કેટલા રૂપિયા થયા 110. કેટલા 110. તો હવે એ વ્યક્તિ ચક્રવૃદ્ધિ વ્યાજે જો તમને આપ્યા છે તો એ ભાઈ 100 રૂપિયા એ તમને વ્યાજ નહીં આપે, બીજા વર્ષનું 100 રૂપિયા લેખે નહીં ગણે, બીજા વર્ષનું એ ગણશે જેટલું પહેલાં રકમ આપી હતી એ પ્લસ એ વર્ષનું જે વ્યાજ થયું છે એ, એટલે કે 110 રૂપિયા લેખે બીજા વર્ષનું વ્યાજ ગણશે. બરાબર? તો આ બરાબર બીજા વર્ષની વાર્તા કરીએ આપણે, એટલે કે બીજું એક વર્ષ. હવે પી 100 નહીં લેવાનો થાય, અહીંયા આપણે 100 લેતા હતા પણ અહીંયા 100 નહીં ચક્રવૃદ્ધિ વ્યાજમાં, અહીંયા કેટલા 110 ગુણ્યા આર એટલે કેટલા 10 અને એન એટલે 1 વર્ષ એટલે કે બીજું વર્ષ. આ પહેલું વર્ષનો એકડો, આ બીજા વર્ષનો એકડો. મીંડું ઉડાડી દે. કેટલા રૂપિયા આવ્યા 11 રૂપિયા. અહીંયા જો પહેલા વર્ષે પહેલા મહિને 10, બીજા વરે 10, ત્રીજા વરે 10, ટોટલ 30 રૂપિયા આપવાના થયા. અહીંયા પહેલા વર્ષના 10 આપવાના થયા પણ બીજા વર્ષના 11 રૂપિયા આપવાના થયા. મતલબ કે વધારો થયો વ્યાજની અંદર. બરાબર? તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલું થોડુંક ખતરનાક છે. ત્રીજી વાર્તા. હવે કેટલા રૂપિયા હતા 110. કેટલા રૂપિયા હતા 110 અને વરી એની અંદર વધારો થયો 11 રૂપિયાનો. ટોટલ રૂપિયા થયા કેટલા 121. હવે એ મારી પાસે જે વ્યક્તિ રહ્યો એ 100 રૂપિયાનું એ નહીં, બીજા વર્ષે જેમ આપણે વાત કરી તો 110 રૂપિયાનું લીધું અને 110 રૂપિયા મારી પાસે પહેલાં 2 વર્ષે પડ્યા હતા અને હવે વરી પાછા વ્યાજ થઈ ગયા 11 રૂપિયા વધારે, એટલે ટોટલ રકમ થઈ 110 અહીંયા હતી એને વત્તા બીજા વ્યાજના 11 એટલે ટોટલ રકમ થઈ 121 રૂપિયા. અને હવે મારી પાસે વ્યાજ ગણશે કેટલા રૂપિયાનું 121 રૂપિયાનું વ્યાજ લઈશે. તો આ ત્રીજા વર્ષ માટે જો આપણે આ ગણી તો પી હવે કેટલા લેવાના 121 રૂપિયા. આર એટલે તો 10 જ અને એક વર્ષમાં એટલે કે ત્રીજું વર્ષ, પહેલું બીજું અને ત્રીજું. એમ મીંડું ઉડાડી દઈ. 121 121 ભાંગા 10 કરી એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે 12 ને 1 રૂપિયા. 12 રૂપિયા. તો 3 વર્ષના અંતે ટોટલ રૂપિયા આપવાના રહેશે. પહેલા મહિને ભરાના 10, બીજાના 11 અને ત્રીજાના 12.1 રૂપિયા. તો ટોટલ થઈ છે 10, 20, 30, 10, 33.1 રૂપિયા.
તો આટલો છે સાદા વ્યાજની અંદરનો તફાવત. સાદા વ્યાજની અંદર 30 રૂપિયા 3 વર્ષ દેવાના થયા, અને જ્યારે ચક્રવૃદ્ધિની અંદર 3 વર્ષના કેટલા રૂપિયા દેવાના થયા? 33.1 રૂપિયા દેવાના થયા. મતલબ કે અહીંયા 30માં પતી જતી હતી વાર્તા, અહીંયા 33, મતલબ કે 3.1 રૂપિયા વધારે આપવા પડ્યા. તો આપણને એમ થાય 3 રૂપિયામાં શું ફરક પડે, પણ આ તો ખાલી 100 રૂપિયાની વાર્તા હતી. એમ વિચારો કે ભાઈ 1 કરોડ રૂપિયાની વાર્તા હોય ને સાદા વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેટલો બધો ફરક પડી જાય. સમજાય મિત્રો? તો ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે એમ લાગે કે ઘણું બધું ખતરનાક વ્યાજ કહેવાય. આટલી સમજાય વસ્તુ? ઓકે. એના સિવાયના બાકીના બીજા પ્રશ્ન છે એકાદ બે, એના વિશે થોડીક ચર્ચા કરીએ આપણે. હવે બેની અંદર આટલા મોટા દાખલા કરવાય, દાખલા આટલા મોટા કરાય તો કેમ પતશે? બરાબર કે ભાઈ આવડો દાખલો આનો, વળી પહેલાં બીજા વર્ષનો, વળી ત્રીજા વર્ષનો, એવું કરવાનું આવતું નથી. તો એના માટે તમે આવું શીખી જ ગયા. I બરાબર PRN અને છેદમાં 100. અત્યારે જે સૂત્ર વાપર્યું એ જ. P એટલે 100, R એટલે 10, N એટલે કેટલા વર્ષ ટોટલ લઈ લેવાના? N એટલે કેટલા વર્ષ? 3 વર્ષ. આપણે એ તો બધાની પહેલાંની ગણતરી પહેલી વખતે કરતી વખતે બધાના 1-1 વર્ષ લીધા હતા, કારણ કે તમને વસ્તુ સમજાય એટલા માટે. તો P એટલે 100, R એટલે 10 અને N એટલે 3 વર્ષ છેદમાં 100. તો 10 તરીને 3 વર્ષના અંતે કેટલા રૂપિયા આપવાના થશે? 30 રૂપિયા આપવાના થશે. મતલબ કે I એટલે ઇન્ટરેસ્ટ, મતલબ કે કેટલા રૂપિયા આપવાના થાય છે? 30. અને ટોટલ એક છે A, એટલે કે P વત્તા I. એનો મતલબ છે વ્યાજે આવી જાય અને મુદલે આવી જાય, એટલે એનું નામ છે વ્યાજ મુદલ. એને શું કહેવાય? વ્યાજ મુદલ. આ છે માત્ર મુદલ અને આ છે વ્યાજ. અહીંયા આપણે ડાયરેક્ટ વાત કરી તો P કેટલા છે? ઓલરેડી 100 અને વત્તા વ્યાજ મળ્યું 30 રૂપિયા. તો ટોટલ કેટલા રૂપિયા થયા? 130 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? 130 રૂપિયા થયા. કોઈ તકલીફ? તો આવી રીતે આપણને ડાયરેક્ટ પણ મળી જાય, એટલે 3 વર્ષવાળું કરવું પડે નહીં. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ચક્રવૃદ્ધિમાં એવી રીતે થઈ જાય? તો કે થઈ જાય ને. તો એની માટે પણ અલગ સૂત્ર છે. એના માટે સૂત્ર છે આવું: A બરાબર P ∗ 1 પ્લસ R ના છેદમાં 100 અને એની n ઘાત. આ સાદા વ્યાજનું સૂત્ર છે, આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. સાદા વ્યાજની અંદર જેમ આપણને વ્યાજ મળી જાય, બરાબર, ડાયરેક્ટ I મળી જાય છે, એટલે કે સાદું વ્યાજ મળી જાય છે, પછી આપણે બેનો સરવાળો કરીને વ્યાજ મુદલ મળે. તો આની અંદર આપણે વ્યાજ ગોતવું હોય તો ડાયરેક્ટ વ્યાજ નહીં મળે, આપણને પહેલાં મળશે વ્યાજ મુદલ. શું મળશે? વ્યાજ મુદલ. એટલે કે વ્યાજ અને મુદલની બધી ભેગી કિંમત આપણને મળશે, અને એમાંથી પછી હું મુદલ કાઢી નાખું એટલે ખાલી શું વધશે? વ્યાજ. વ્યાજ મુદલમાંથી હું મુદલ કાઢી નાખું એટલે ખાલી શું વધે? વ્યાજ. શબ્દ ઉપરથી આપણને સમજાય કે વ્યાજ મુદલ આપ્યું એ એટલે છે વ્યાજ મુદલ. તો એ આખા વ્યાજ મુદલમાંથી મુદલ શબ્દ હું કાઢી નાખું, શું વધે? વ્યાજ. એટલે કે એમાંથી હું P કાઢી નાખું તો શું વધે? ખાલી વ્યાજ. એ છેલ્લે આપણે વાત કરીએ નહીં. તો હવે ડાયરેક્ટ આપણે જે 33.1 જવાબ આવતો હતો એ અત્યારે આપણે અહીંયા લાવવાની ટ્રાય કરશું. તો P આપણી પાસે છે કેટલા? 100 રૂપિયા. 1 પ્લસ R એટલે કેટલા ટકા? 10 અને છેદમાં 100 અને N એટલે કેટલા? 3 વર્ષ. અહીંયા N સ્મોલ n છે, અહીંયા N કેપિટલ N છે. તો N નો મતલબ છે 3. તો અહીંયા 100 ના 100 કાઉન્સની અંદર મીંડું ઉડાડી દઈ. અહીંયા વૈતા 10. આપણા નિયમ પ્રમાણે આવી રીતે 10 એકા 10, 10 એકા 10 અને 1 એકા 1 એટલે 10 ને 1 11 અને છેદમાં 10 એકા 10. એની કેટલી ઘાત? 3 ઘાત. 3 ઘાતનો મતલબ આવો: 11 ના છેદમાં 10 1 વાર, 2 વાર અને 3 વાર. 1 વાર, 2 વાર અને 3 વાર. તો મીંડું શું કરી દઈશું? આપણે ઉડાડી દઈશું. મીંડું શું કરી દઈશું? ઉડાડી દઈશું. અને 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11 નો ઘન થાય 131. કેટલો થાય? 1331.
અને એના છેદમાં 10, એટલે એક આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 133.1 રૂપિયા, 133.1 રૂપિયા. પણ મેં કીધું એમ આ શું મળ્યું છે આપણને? વ્યાજ મુદ્દલ મળ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ડાયરેક્ટ વ્યાજ નહીં મળી જાય, એની પહેલાં શું મળશે? વ્યાજ મુદ્દલ મળશે. અને પછી વ્યાજ મુદ્દલમાંથી વ્યાજ જોતું હોય તો આપણને આરામથી મળશે. જેમ આપણે આને ખાલી ઇન્ટરેસ્ટ કહી, બરાબર, એટલે કે સાદું વ્યાજ, એવી રીતે આનું નામ છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એટલે કે સી. આ સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજની સંજ્ઞા છે સી, અને આ સાદા વ્યાજની સંજ્ઞા છે આઈ. તો સી બરાબર જેટલું વ્યાજ મુદ્દલ હતું એમાંથી ખાલી મુદ્દલ કાઢી નાખ્યું, વ્યાજ મુદ્દલ એટલે એ, એમાંથી ખાલી મુદ્દલ કાઢી નાખ્યું એટલે કે પી, એટલે મળી ગયું આપણને વ્યાજ 133.1 આવ્યા અને મુદ્દલ હતું 100, તો જવાબ આપણને મળી ગયો 33.1 રૂપિયા. કેટલો વ્યાજ જવાબ મળી ગયો? 33.1 રૂપિયા. તો આવી રીતે તમે ડાયરેક્ટ સાદું વ્યાજ ગણી શકો અને આવી રીતે તમે ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી શકો. ક્લિયર મિત્રો આટલું? તો હવે આના પછીની જ્યારે ચર્ચા કરવામાં આવશે સ્વાધ્યાય 8.3ની, ત્યાં સુધીમાં આટલી માહિતી આપણને ક્લિયર કટ ખબર પડવી જોઈએ. જ્યારે આપણે સ્વાધ્યાય 8.3ની અંદર વાત કરી ત્યારે એની અંદર આપણે 1 થી 5 દાખલા ગણશું અને બાકીના દાખલા જ્યારે સ્કૂલ ખુલશે, બરાબર, અથવા સ્કૂલ ખુલી જાય એટલા માટે આપણે ખુલી જાય ત્યારે આપણે જે વધારાના દાખલા છે, બરાબર, એ 5 દાખલા સિવાયના સ્વાધ્યાય 8.3ની અંદર પહેલા પ્રશ્નની અંદર 5 દાખલા આપ્યા કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદરની ટોટલી માહિતી તમને એના દ્વારા ખબર પડી જાય છે. તો એ માહિતી જાણવા માટે તમારે એ ચક્રવૃદ્ધિ વ્યાજના સ્વાધ્યાય 8.3ના 1 થી 5 દાખલા ગણવા પડશે. તો એ 5 દાખલા અત્યારે તમારે નથી ગણવાના, આગળના વિડીયાની અંદર એ 5 દાખલા તમને વ્યવસ્થિત સમજાવવામાં આવશે, પછી તમારે એની તૈયારી કરવાની છે. અત્યારે તમને માત્ર એટલી ખબર પડવી જોઈએ કે શું સાદા વ્યાજની અંદર તફાવત છે અને શું ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તફાવત છે. ક્લિયર મિત્રો આટલું? ઓકે, તમને બધાને સમજાઈ ગયું છે એવી આશા રાખું છું. થેન્ક યુ.